ટાઈપ નંબર 2 સ્ટાર્ટ કરેલું હતું. ફોર એક્ઝામ્પલ કરેલા હતા. એથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. નંબર 5. ચિરાગ ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ. ચિરાગ અમારા ક્લાસનો સૌથી ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ છે. તો બાળકો તમે જોઈ શકો છો ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ આપેલું છે. ધી મોસ્ટ આપેલું છે ના થશે સુપરલેટિવ. બરાબર છે ને બાળકો? હવે એનું સુપરલેટિવ નું આપણે ટાઈપ નંબર 2 માં કમ્પેરેટિવ બી થાય, પોઝિટિવ બી થાય. બરાબર છે? ચલો પહેલા કમ્પેરેટિવ. તો યાદ કરો સુપરલેટિવ અને કમ્પેરેટિવ માં ઇન્ટરચેન્જ કરવું હોય તો સબ્જેક્ટની પ્લેસ ચેન્જ કરવાની, કરતા અદલા બદલી કરવી નહીં. તો આગળ જશે ચિરાગ ઇઝ. બીજું કે આર્ટિકલ ધ સુપરલેટિવ માં જ આવે. કમ્પેરેટિવ માં જઈએ આર્ટિકલ ધ કાઢી નાખો. ઇન્ટેલિજન્ટ છે એનું કમ્પેરેટિવ થશે બાળકો મોર ઇન્ટેલિજન્ટ. બરાબર? કમ્પેરેટિવ બની ગયા પછી તરત યાદ કરો બાળકો શું કીધું હતું? ધેન પછી એની અધર. બાકીનું વાક્ય સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ. આ થઈ ગયું કમ્પેરેટિવ. બરાબર? ચિરાગ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ. કમ્પેરેટિવ બની ગયા પછી ધેન પછી એની અધર અને પછી બાકીનું વાક્ય. ચિરાગ અમારા ક્લાસમાં બીજા કોઈ પણ સ્ટુડન્ટ કરતા વધારે ઇન્ટેલિજન્ટ છે. પોઝિટિવમાં યાદ કરો બાળકો. સુપરલેટિવમાંથી પોઝિટિવમાં જવું હોય તો આપણે કીધું હતું પણ વાક્યની શરૂઆતમાં શું લખવાનું? નો અધર. બીજું લખાવેલું હતું કરતાની અદલા બદલી કરી. એટલે આ ચિરાગ છે એ પાછળ લખવું પડશે અને પાછળનો કરતા છે સ્ટુડન્ટ અથવા તો સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ એ આખું લઈ લો. નો અધર સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ. અને પછી શું હશે બાળકો? ઇઝ. બરાબર છે? પછી પોઝિટિવ નું ફોર્મ એઝ અથવા સો એઝ જે લખવું હોય તે, તેની વચ્ચે મૂળ રૂપ આવશે ઇન્ટેલિજન્ટ. ઇઝ સો ઇન્ટેલિજન્ટ એઝ ચિરાગ. આ થઈ ગયું પોઝિટિવ. નો અધર સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ ઇઝ સો ઇન્ટેલિજન્ટ એઝ ચિરાગ. અમારા ક્લાસનો બીજો કોઈ પણ સ્ટુડન્ટ ચિરાગ જેટલો ઇન્ટેલિજન્ટ નથી. બરાબર છે બાળકો? ચલો આગળ. લંડન ઇઝ બિગર ધેન એની અધર સિટી ઇન યુકે. યુનાઇટેડ કિંગડમ એટલે ઇંગ્લેન્ડ. લંડન એ યુકે ના બીજા કોઈ પણ શહેર કરતા મોટું છે. તમે જોઈ શકો છો બાળકો બિગર છે ધેન એની અધર. એટલે આ છે કમ્પેરેટિવ ડિગ્રી. કઈ ડિગ્રી છે? કમ્પેરેટિવ. બરાબર? ચલો સુપરલેટિવ માં જઈએ. ધેન એની અધર કાઢી નાખવાનું. આ બિગર છે તેનું સુપરલેટિવ થશે ધી બિગેસ્ટ. બરાબર? લંડન ઇઝ ધી બિગેસ્ટ. બરાબર? લંડન ઇઝ પછી જો સુપરલેટિવ ના આર્ટિકલ ધ પછી બિગેસ્ટ. આ જશે બાકીનું વાક્ય સિટી ઇન યુકે. આ થઈ ગયું સુપરલેટિવ. લંડન ઇઝ ધ બિગેસ્ટ સિટી ઇન યુકે. લંડન યુકે નો સૌથી મોટું શહેર છે. બરાબર? ચલો પોઝિટિવ માં જઈએ. પોઝિટિવ માં શરૂઆત શાનાથી કરવાની બાળકો? નો અધર. પાછો ન કરતા આગળ લેવાનો સિટી ઇન યુકે. નો અધર. પોઝિટિવ માં બાળકો આપણે કીધું પણ વાક્યની શરૂઆત નો અધર. કરતાની અદલા બદલી કરવાની. બરાબર છે? સિટી in UK. No other city in UK is. પછી પોઝિટિવ માં as અથવા so as. એની વચ્ચે મૂળ રૂપ આવશે big. So big as London. આ થઈ ગયું પોઝિટિવ. No other city in UK is so big as London. UK નું બીજું કોઈ પણ શહેર લંડન જેટલું મોટું નથી. નો અધર લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ ઇઝ સો યુઝફુલ એઝ ઇંગ્લિશ. બાળકો તમે જોઈ શકો છો નો અધર છે એઝ આ શું છે? પોઝિટિવ ડિગ્રી છે. બરાબર? પહેલા આપણે સુપરલેટિવમાં જઈએ. પોઝિટિવમાં યાદ કરવા મુખ્ય કરતા જે હોય ને એ ક્યાં હોય છે? પાછળ જતો રહ્યો હોય છે. આપણે સુપરલેટિવમાં જઈએ તો મુખ્ય કરતા આગળ લઈ જવાનું. ઇંગ્લિશ ઇઝ સુપરલેટિવમાં ટુ બી પછી ધી લખવાનું. ધી. બરાબર છે? ચલો યુઝફુલ. જેનું સુપરલેટિવમાં યુઝફુલ સિલેબલ પડે છે એટલે મૂળ રૂપની આગળ
most useful. બરાબર? English is the most useful. બાકીનું વાક્ય language in the world. Language in the world. આ થઈ ગયું સુપર. ફરી પાછું મુખ્ય કરતા આગળ ઇંગ્લિશ ઇઝ સુપરલેટિવ આર્ટિકલ 3 કમ્પલસરી યુઝફુલ નું મોસ્ટ યુઝફુલ બાકીનું વાક્ય લેંગ્વેજ ઇન ધી વર્લ્ડ. કમ્પેરેટિવ માં જઈએ મુખ્ય કરતા આગળ ઇંગ્લિશ ઇઝ યુઝફુલ નું કમ્પેરેટિવ મોર યુઝફુલ. બરાબર? ચલો કમ્પેરેટિવ બની જાય પછી ધેન પછી એની અધર. બરાબર છે? બાકી શું છે? લેંગ્વેજ ઇન ધી વર્લ્ડ. લેંગ્વેજ ઇન ધી વર્લ્ડ. આ થઈ ગયું કમ્પેરેટિવ. English is more useful than any other language in the world. Mumbai is the noisiest city in India. મુંબઈ ઇન્ડિયાનો સૌથી ઘોંઘાટી શહેર. ધ નોઇઝીએસ્ટ આપેલું છે આ સુપરલેટિવ. બરાબર? કમ્પેરેટિવ માં જઈએ કર્તાની અદલા બદલી કરવી નહીં. મુંબઈ ઇઝ આર્ટિકલ ધ કાઢી નાખો. નોઇઝીએસ્ટ નું કમ્પેરેટિવ નોઇઝિયર. કમ્પેરેટિવ પછી ધેન પછી એની અધર સિટી ઇન ઇન્ડિયા. Mumbai is noisier than any other city in India. પોઝિટિવ માં શરૂઆત નો અધર. બરાબર છે? કર્તાની એટલે બદલી કરવાની. સિટી ઇન ઇન્ડિયા નો અધર સિટી ઇન ઇન્ડિયા ઇઝ. પછી પોઝિટિવ નું ફોર્મ સો એઝ અથવા એઝ એઝ. બરાબર? સો noisy as. So noisy as Mumbai. No other city in India is so noisy as Mumbai. ના થયું પોઝિટિવ. બરાબર છે? Sahara is larger than any other desert in the world. સહારા વિશ્વના બીજા કોઈ પણ ડેઝર્ટ કરતા મોટું છે, વિશાળ છે. ધેન એની અધર છે આ છે કમ્પેરેટિવ. બરાબર? તો પોઝિટિવ માં જઈએ ધેન એની અધર કાઢી નાખો. સોરી સુપરલેટિવ માં જઈએ. બરાબર? કમ્પેરેટિવ માંથી કરતાને એટલા બદલી કરવી નહીં. સહારા ઇઝ સુપરલેટિવ છે આર્ટિકલ ધ કમ્પલસરી ધ. લાર્જર નું શું થશે? લાર્જેસ્ટ. શું થશે? લાર્જેસ્ટ. ધેન એની અંદર કાઢી નાખવાનું ડેઝર્ટ ઇન ધી વર્લ્ડ. બરાબર? આ થઈ ગયું સુપરલેટિવ. સહારા ઇઝ ધ લાર્જેસ્ટ ડેઝર્ટ ઇન ધી વર્લ્ડ. પોઝિટિવ માં બાકીની શરૂઆતમાં જ બાળકો નો અધર લખવાનું. કર્તાની એટલે બદલી કરવાની. ડેઝર્ટ ઇન ધી વર્લ્ડ. desert in the world. બરાબર છે? પછી આવશે બાળકો is. પછી as અથવા so as એની વચ્ચે મૂળ રૂપ large as. No other desert in the world is so large as Sahara. આ થઈ ગયું પોઝિટિવ. વિશ્વનું બીજું કોઈ પણ ડેઝર્ટ કોઈ પણ રણ સહારા જેટલું મોટું નથી. Number 10. No other animal in the world is so ugly as the camel. No other આપેલું છે so as ના છે પોઝિટિવ. બરાબર? સુપરલેટિવ માં જઈએ મુખ્ય કરતા આગળ લઈએ the camel. બરાબર? is સુપરલેટિવ આર્ટિકલ ધ કમ્પલસરી the. ugly નું ugliest. બરાબર? બાકીનું વાક્ય animal in the world. આ થઈ ગયું
superlative. The camel is the ugliest animal in the world. चलो comparative માં જઈએ. The camel is article the કાઢી નાખવાનું. ugliest નું uglier. બરાબર? comparative બની ગયા પછી then પછી આવશે બાળકો any other animal in the world. આ થઈ ગયું camel. The camel is uglier than any other animal in the world. New Delhi is the most important city in India. The most આપેલું છે બાળક. આ છે સુપરલેટિવ. બરાબર? કમ્પેરેટિવ માં જઈએ. મુખ્ય કરતા આગળ રહેશે, કર્તાને એટલે બદલી કરવી નહીં. ન્યૂ દિલ્હી is આર્ટિકલ ધ કાઢી નાખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનું થશે મોર ઇમ્પોર્ટન્ટ. કમ્પેરેટિવ બની જાય પછી આવશે બાળકો ધેન. બરાબર છે? ધેન પછી આપણે શું કીધું હતું? એની અધર city in India. Comparative. Right? New Delhi is more important than any other city in India. So positive માં વાક્યની શરૂઆતમાં લખવાનું no other. કર્તાની એટલે બદલી કરવાની. city in India આગળ લેવાનું. city in India is. બરાબર? પછી as અથવા so as is so important as New Delhi. આ થઈ ગયું પોઝિટિવ. No other city in India is so important as New Delhi. Ahmedabad is larger than any other city of Gujarat. Than any other છે આ છે કમ્પેરેટિવ. બરાબર? પહેલા સુપરલેટિવ માં જઈએ. અહેમદાબાદ is સુપરલેટિવ માં બાળકો is પછી આર્ટિકલ ધી કમ્પલસરી. બરાબર? લાર્જર નું શું થશે? લાર્જેસ્ટ. ધેન એની અધર કાઢી નાખવાનું. સિટી ઓફ ગુજરાત. બરાબર? આ થઈ ગયું સુપરલેટિવ. Ahmedabad is the largest city of Gujarat. પોઝિટિવ માં શરૂઆતમાં જ નો અધર. કર્તાને એટલે બદલી કરવાની. city of Gujarat. No other city of Gujarat is. પછી as અથવા so as. તો as લખીએ એની વચ્ચે મોડું. as large as Ahmedabad. આ થઈ ગયું પોઝિટિવ. No other city of Gujarat is as large as Ahmedabad. So no other person in our village is so rich as Mr. Rawal. અમારા ગામનો બીજો કોઈ પણ વ્યક્તિ મિસ્ટર રાવલ જેટલો પૈસાદાર નથી. No other so as ના છે પોઝિટિવ ડિગ્રી. બરાબર? સુપરલેટિવ માં જઈએ. મુખ્ય કરતા પાછળ આપેલો છે આગળ લેવાનો મિસ્ટર રાવલ. is સુપરલેટિવ માં આર્ટિકલ ધી કમ્પલસરી ને. રીચ નું સુપરલેટિવ બનાવવાનું. richest. રીચ નું શું થશે? richest. બાકીનું વાક્ય person in our village. ના થઈ ગયું સુપરલેટિવ. Mr. Rawal is the richest person in our village. કમ્પેરેટિવ માં જઈએ. Mr. Rawal is. તો રીચ નું કમ્પેરેટિવ richer. કમ્પેરેટિવ બની જાય પછી then પછી any other person in our village. બરાબર છે? આ થઈ ગયું કમ્પેરેટિવ ને. Mr. Rawal is richer than any other person in our village. The Ganga
is the largest river in India. The largest છે એટલે આ છે સુપરલેટિવ. બરાબર? કમ્પેરેટિવ માં જઈએ. The Ganga is આર્ટિકલ ધ કાઢી નાખવાનો. કમ્પેરેટિવ થશે larger. કમ્પેરેટિવ બની જાય પછી than any other. બાકીનું આખું river in India. The Ganga is larger than any other river in India. પોઝિટિવમાં વાક્યની શરૂઆતમાં no other કરતાને એટલા પટ્ટી કરવાની બાળક. river in India. બરાબર? પછી આવશે is. પોઝિટિવની ફોર્મ as અથવા તો so as. So large as the Ganga. No other river in India is so large as the Ganga. બરાબર છે બાળકો? Limca is more popular than any other port. તો બાળકો than any other આપેલું છે. આ છે કંપની. બરાબર? સુપરલેટિવ બનાવીએ. Limca is. બરાબર? more popular નું સુપરલેટિવ થશે the most popular. then any other કાઢી નાખો ને બાળક. બધે cold drink. લાચો કે સુપર. Limca is the most popular cold drink. પોઝિટિવ માં no other કરતાને એટલા પટ્ટી કરવાની. cold drink is. બરાબર? પછી પોઝિટિવ નું ફોર્મ as અથવા so as. તેની વચ્ચે મૂળ રૂપ so popular as. no other cold drink is as popular as Limca. આ થઈ ગયું પોઝિટિવ. as કે so as ગમે તે લખી શકાશે. no other cold drink is as popular as અથવા તો so popular as Limca. February is the shortest month of the year. તો the shortest આપેલું છે બાળકો. આ છે સુપરલેટિવ. બરાબર? તો કમ્પેરેટિવ માં જઈએ. મુખ્ય કરતા આગળ જ રાખવાનું. February is આર્ટિકલ ધ કાઢી નાખવાનું. કમ્પેરેટિવ થશે shorter. કમ્પેરેટિવ પછી તરત જ આપણે કીધેલું છે than any other. બાકીનું વાક્ય month of the year. આ છે કે compare. February is the shorter than any other month of the year. પોઝિટિવ માં શરૂઆત જ લખવાનું. શરૂઆતમાં જ no other. month of the year. month of the year. પછી શું હશે બાળકો? is. so as February. આ થઈ ગયું પોઝિટિવ. no other month of the year is so short as February. no other ocean on the earth is so big as the Pacific Ocean. so no other છે બાળકો. આ છે પોઝિટિવ. બરાબર? સુપરલેટિવ માં જઈએ. મુખ્ય કરતા જે પાછળ છે તે આગળ લઈ લઈએ. the Pacific Ocean is. બરાબર? સુપરલેટિવ એટલે આર્ટિકલ ધી આપવાનું ને. big નું biggest. બરાબર છે? બાકીનું વાક્ય ocean on the earth. ocean on the earth. આ થઈ ગયું સુપર. The Pacific Ocean is the biggest ocean on the earth. So comparative માં જઈએ. The Pacific Ocean is. Comparative થશે bigger. Comparative પછી then પછી આવશે any other. બાકીનું ocean on the earth.
આ થઈ ગયું comparative. The Pacific Ocean is bigger than any other ocean on the earth. Character is the most valuable ornament of man. આપણું કેરેક્ટર છે, આપણું ચરિત્ર એ માણસનું સૌથી કિંમતી ઘરેણું છે. The most valuable છે આ છે સુપરલેટિવ. કમ્પેરેટિવ માં જઈએ. Character is the valuable નું comparative more valuable. comparative પછી then પછી any other. બાકીનું વાક્ય ornament of man. બરાબર ને બાળકો? આ છે comparative. Character is more valuable than any other ornament of man. પોઝિટિવ માં શરૂઆતમાં જ no other બતાને એટલે બદલી ornament of man. ornament of man is no other ornament of man is પછી પોઝિટિવ નું ફોર્મ as અથવા તો so as. so valuable as character. આ થઈ ગયું પોઝિટિવ. no other ornament of man is so valuable as character. બરાબર છે બાળકો? અહીં આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજુ આ ટોપિક કન્ટિન્યુ રહેશે. થોડા એક્ઝામ્પલ છે, ત્યારબાદ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પર જશું. બરાબર છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂરા થાય એટલે આખો ટોપિક આપણો કમ્પ્લીટ થશે. આશા રાખું છું કે બધા જ બાળકો વિડિયો લેક્ચર બરાબર જોતા હશે અને પીડીએફ આવે તે બી આપણે ગ્રામરની નોટમાં લખતા હશે, વારંવાર રિવાઇઝ કરતા બી હશે. બરાબર છે બાળકો? ફરીવાર યાદ કરજો, ઘરમાં જ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.